લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રોને પણ મોકલો તે પણ આપણી ચેનલનો લાભ લઈ શકે. ઓકે, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 4 ખૂટતા અંકો. પહેલી વખત આપણે જોયું તો સવાચન હતું, સમજવા ચતુષ્કોણના ક્ષેત્રફળના ખૂટતા અંકો હતા. આજે આપણે શું જોવા જઈ રહ્યા છીએ? ત્રિકોણના ખૂટતા અંકો કેવી રીતે ગણવા તેના વિશે ચર્ચા કરી. ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બધાને યાદ હોય. આપણે ગયા વિડીયોમાં જોયું હતું પ્રસ્તાવની વખતે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય. આપણે બધા લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ આવું થાય કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. ઓકે, હવે આપણને શું કરવાનું કહે છે અહીંયા લખી દઈએ. માટે ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને? 1256 મીમી સ્ક્વેર. 1256 મીમી સ્ક્વેર, કોઈ મમ્મી સ્ક્વેર ના લખતા લેવો. 1/2 પાયો. પાયો આપણો શું થાય? બી આપણને આપેલું છે? ના, નથી આપેલું તો બી એમના. પાયો મીન્સ આધાર. ઓકે, વેધ મીન્સ ઊંચાઈ. ઊંચાઈ આપણને મીન્સ કે વેધ આપણને કેટલો આપેલો છે? ઊંચાઈ 31.4 મમ્મી સ્ક્વેર. ના, મીમી. ઓકે, ચલો હવે આ પદ આખું એમના એમ અહીંયા લાવી દઉં. બી પણ લખી દઉં, 31.4 પણ લખી દઉં અને અહીંયા શું લખી દઉં? 1256. ચલો, એવી જ રીતે હવે બી ને આપણે કરતા બનાવી દઈએ. 1256 આ બે જ ક્યાં છે ભાગાકારમાં? તો ક્યાં જતા રહેશે? અહીંયાના ગુણાકાર. ઓકે, 31.4 ક્યાં છે? ગુણાકાર. ક્યાં જતા રહે? ભાગાકાર. ઓકે, ચલો બી બરાબર. હવે શું કરીશું? તો અહીંયા પોઈન્ટ પછી એક અંક તો આપણે છેદનો ભાગાકાર ક્યાં જાય? અંશના ગુણાકાર. તો 1256 ગુણ્યા 2 ગુણ્યા 10 ભાગ્યા કેટલા થઈ ગયા? 124. ઓકે, આને હું બે વડે આપણે ભાગીએ તો આપણા જોડે કેટલો જવાબ મળે? 15. 157. ઓકે, હવે તમે જો 157 1256 157 વડે તમે ભાગો તો કેટલો જવાબ આવે? તો જો 15 8 ચલો આને હું ભૂલી જાઉં. 15 8 120 થાય તો મારે 56 વધ્યું. અહીંયા 7 7 56 તો બંનેને કેટલા વડે કરું? તો અહીંયા માટે કરી લખી દઉં કે માટે બી બરાબર 157 ગુણ્યા 8 ગુણ્યા 10. આપણે શેના ભાગ પાડ્યા? 1256. નીચે 157 એમની 157 ગયા તો આપણો બી કેટલો મળી ગયો? 8 80 મમ્મી ના મીમી. 80 મીમી એ આપણો આધાર, આપણો પાયો આપણને મળી જાય. આ જ રીતે આપણે સી પણ જોઈ લઈએ. સી ની અંદર શું કરીશું? તો એની અંદર પણ ત્રિકોણનું ક્ષેત્રફળ માંગ્યું છે, આપેલું છે. સોરી, તો આપણે ઊંચાઈ શોધવાની છે. તો લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણો પાયો શું હોય? આધાર ડી. તો અહીંયા માટે કઈ લખી દઉં 170.5 સેમી સ્ક્વેર. 1/2 બી આપેલો છે, આધાર હા આપેલો છે 22. વેધ આપણને ઊંચાઈ નથી આપેલી એટલે h એમની એમ. તો આપણે ફરીથી લખી દઈએ 1/2 22 ગુણ્યા h બરાબર 170.5. હવે જો 11 દુના 22 તો મારી જોડે 11 ગુણ્યા h બરાબર 170.5. તો h નો મારે શું કરવાના છે? કરતા બનાવવાના. 170.5 આ ગુણાકારમાં હતા 11 કે જતા રહે ભાગાકારમાં. હવે તમે જો પોઈન્ટ પછી કેટલા અંક? 1. તો આપણને બધાને ખબર છે કે અંશનો ભાગાકાર એ છેદનો ગુણાકાર. 11 ગુણ્યા 10 1705 ને 11 વડે ભાગ. તો અહીંયા આપણે શું કરી દેવાનું? એક રફલી લખી દેવાનું કે 11 એકા 11 100 0 11 પંચા 55 5 5 11 પંચા 55. તો આવ્યું આપણું શું થઈ ગયું? 155. આપણું શું થઈ ગયો જવાબ? તો આપણે લખીએ 155. આ છેદમાં 10 તો હતા એમના એમ. તો આપણે ભાગાકાર કર્યો તો અહીંયા હું લખી દઉં કે h બરાબર જો
એકડા પાસે નીચે 10 તો 1 પોઈન્ટ મૂકી દેવાનું એક અંક પછી અને આપણું શું છે સેમી તો અહીંયા લખી દઈએ સેમી તો આ આપણું શું થઈ જાય જવાબ શું થઈ ગયો જવાબ ઓકે તો આ રીતે આપણે સરળતાથી આધાર પણ શોધી શકીએ કોનો ત્રિકોણ અને એવી જ રીતે સરળતાથી એની ઊંચાઈ પણ શોધી શકીએ કોણ ત્રિકોણ એ જ રીતે આપણે હવે એ પણ શોધી શકીએ મને આશા છે કે તમે એ સરળતાથી જે આપણને સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન નંબર 5 ની રકમ આપેલી છે બાજુમાં તેની આકૃતિ પણ આપેલી છે ઓકે તો આપણને એવું કહ્યું છે કે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે જોયું એટલે આપણને આકૃતિ પરથી લાગે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે પછી આપણને એવું કહેવામાં આવે કે Q માંથી અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા આપણે લખીશું કે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે હવે બીજું એક આપણે લખીએ Q માંથી SR પરની ઊંચાઈ કેટલી આપેલી છે ઊંચાઈ QM છે અને PS પરની ઊંચાઈ QN છે હવે આપણને SR બરાબર કેટલું આપેલું છે 12 સેમી અને QM એ આપણને આપેલો છે 7.6 સેમી ઓકે તો આપણને આટલી વસ્તુ આપેલી છે આપણે રકમના અંદર જોઈ શકીએ પરંતુ જ્યારે જવાબ લખતા હોય ત્યારે આપણે આટલી વસ્તુ તો લખવી પડે હવે એમાં આપણને એ પ્રશ્નના અંદર એવું કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો અહીં આપણે લખી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા શું થઈ જાય ઊંચાઈ તો ચલો આપણો આધાર શું હોય SR ઊંચાઈ શું હોય QM मतलब કે આર્યો આપણો B છે આર્યો આપણો A છે અહીં આપણે લખી દઉં હું એ તમને ખબર પડે કે આર્યો આપણો B આર્યો આપણો A ઓકે ચલો પછી SR કેટલો 12 આ કેટલો 7.6 તો આ પોઈન્ટ પછી એક અંક તો ભાગ્યા 10 કરીએ પરંતુ આપણે આવું કરીએ કે 12 * 84 અને 12 * 72 ઓકે તો કેટલું થાય 84 91.2 સમથિંગ થાય તો અહીંયા આપણે લખી દઈશું 91.2 સેમી સ્ક્વેર હવે તમને એક શોર્ટકટ ટ્રીક શીખવાડું કેવી કે તો આ પોઈન્ટ આવે તો સૌપ્રથમ શું કરીએ આપણે 12 * 84 તો આપણે અહીંયા 84 લખી લીધા પછી 12 * 72 લખ્યા ને તો 72 ને શું કરવાનું એ 4 ના નીચે 7 લખવાનું અહીંયા 2 લખવાનું આની નીચે તો જો આ બે એમના એમ અને આ પોઈન્ટ અહીંયા મૂકી દેવાનું બરાબર 72 એટલે આ રીતે લખવાનું 7 નીચે 11 નીકળો વધ્યા આરે આપણું શું થઈ ગયું ચલો કોઈને કહેવાય નહીં બાકી બધા આપણા કરતા આગળ નીકળી જાય ચલો હવે બી ના અંદર શું આપેલું છે એ જોઈએ તો બી ના અંદર એવું કહેલું છે કે જો તમને PS આપેલું હોય કે PS એટલે તમારે કોઈ બીજો આધાર આપેલો હોય આ તો આના પછી હવે ક્ષેત્રફળ શોધી લીધું પરંતુ જો તમને અહીંયા બીજો આધાર આપેલો છે મતલબ કે PS આપેલું છે તો PS બરાબર જો 8 સેમી હોય તો તમે QN શોધો શું શોધો QN તો QN આપણે શું શોધવું પડશે એની ઊંચાઈ શોધવી પડે તો અહીંયા પણ આપણે શું કરશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર હવે શું લખી દઈએ આધાર ગુણ્યા ઊંચાઈ
હવે તમને એક વસ્તુ કહી દઉં કે આ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી લીધું છે તો આપણે લખી દઈએ 51.2 આધાર આપણું શું થઈ ગયા PS, કારણ કે PS ઉપર એ 90 અંશનો ખૂણો બનાવે છે એટલે આપણે કહીએ તો PS ઉપર આપણે લખી દઈએ 8 મીન્સ PS આપણો આર્ય થઈ જાય B, આર્ય થઈ જાય S. ઓકે, એ તો આપણને ખબર નથી એમને લખી દે, અથવા તો S ની જગ્યાએ તમે શું લખી દો QN જ લખી દો ડાયરેક્ટ, તો QN લખી દો. ઓકે, હવે શું કરો પેલું શીખવાય તેમ 8 ગુણ્યા QN બરાબર 91.2 માટે QN બરાબર 91.2 ભાગ્યા 8. બધે સરળ જે રીતે કરતા હતા એ રીતે કરી દેજો. હું અહીંયા કરી આવું તમને 912 ભાગ્યા 8, કારણ કે અહીંયા આપણે લખી દઈએ 912 જગ્યાનો અભાવ છે માટે 8 ગુણ્યા 10. હવે તમને કીધેલું કે અંશનો ભાગાકાર એ છેદનો ગુણાકાર બને, તો અહીંયા જો 912 ભાગ્યા 10 કરું તો આપણે શું મળી જાય 91.2. એટલે આ પોઈન્ટ દૂર કરીને એટલે નીચે શું કરી દે ગુણ્યા 10. ચલો અહીંયા ભાગ કરીએ 9 8 એકા 8 8 એકા 8 8 ચોક 32. ઓકે, તો મારો જવાબ શું આવી ગયો 114 ભાગ્યા 10. 114 આ 10 તો ઉપર શું કરો એક અંક છોડીને પોઈન્ટ મૂકી દો, આટલો સેમી એ મારો શું થઈ ગયો QN. મારી જગ્યાનો અભાવ હોવાથી મેં અહીંયા સમાવ્યું છે, તમે સારી એવી રીતે લખી દેજો કે QN મળી ગયો આપણને 11.4 સેમી અને આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું 1.2. આ રીતે સરળતાથી આપણે પ્રશ્ન નંબર 5 કરી શકીએ. અહીંયા આપણને પ્રશ્ન નંબર 6 ની રકમ આપેલી છે, એની આકૃતિ પણ આપેલી છે. હવે પ્રશ્ન નંબર 7 આપણને શું કહે છે, આપણે વાંચતા જઈએ રકમ અને લખતા જઈએ. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે એ એવું કહે છે કે DL અને BM અનુક્રમે AB અને AB અને AD પરની ઊંચાઈઓ છે. પછી આપણને બીજું શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર છે. પછી બીજી વસ્તુ આપણને શું કીધી કે AB બરાબર 35 સેમી અને AD બરાબર 49 સેમી હોય તો આપણને શું શોધવાનું DL અને BM. ઓકે, આટલી વસ્તુ તમને આપેલી છે. હવે આપણે એ વસ્તુ સમજીએ કે જો ABCD આપણને રકમમાં એવું કીધું છે કે ABCD કેવું સમજવાનું ચતુષ્કોણ છે. હા છે, ચલો જોઈને ખબર પડી. પછી DL એ કોની ઊંચાઈ AB, BM એ કોની ઊંચાઈ AD, બરાબર. તે બે ઊંચાઈ આપણને ખબર, નું ક્ષેત્રફળ આપણને આપી દીધું 1470 સેમી સ્ક્વેર. AB નું માપ મતલબ કે આધાર આપી દીધો, અહીંયા AD આપી દીધો, એ પેલાનો આધાર આપી દીધો, ઓનો આધાર આપી દીધો છે, ઓનો આધાર. આ બે ઊંચાઈ આપણે શોધવાની, તો આ બે આપણે લખી દીધું. હવે શું કરીએ કે અહીંયા હું લખી દઉં. સૌપ્રથમ બે ભાગ પાડો. ભલે આપણે બુકમાં નથી આપેલા E અને B, A માટે આપણે રાખીએ DL અને B માટે રાખીએ BM. તો અહીંયા A કરી લખી દઉં સબાચરનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય આધાર એટલે B હો, ઊંચાઈ એટલે H. ઓકે, ક્ષેત્રફળ કેટલું આપેલું મને 1470 સેમી સ્ક્વેર. આધાર B આપણે આ E માં AB લઈ લઈએ, ઊંચાઈ આપણી થઈ જાય D. ઓકે, 1470 બરાબર AB કેટલો હોય 35. DL ખબર છે? ના, નથી ખબર. લખી દઈએ 35 ગુણ્યા
dl બરાબર 1470 માટે dl બરાબર 1470 ભાગ્યા 5. હવે એક વસ્તુ આપણને કહું કે 35, તો જો આપણા જોડે કેટલા 1470 શું 1470 1400 ભાગ્યા 35 કેટલા થાય 35 ચોક 140. ઓકે, તો આપણને મળી ગઈ, અહીંયા હું લખી દઉં dl બરાબર 4 પહેલા. ઓકે, પછી 35 દુ 70 તો 2 શું મળી સેમ. તો આ રીતે આપણે શું કરી દઈએ dl ની મતલબ AB પરની જે આપણે ઊંચાઈ શોધવાની કહી હતી એ આપણે સરળતાથી શોધી દઈએ. એવી જ રીતે હવે અહીંયા આપણે જોઈએ સબાચનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તમે આકૃતિના અંદર પણ જોઈ શકો છો કે આપણો આધાર કેટલો આપેલો છે AD 49. કઈ રીતે અહીંયા તો આ આપણો 49 થઈ ગયો. આપણો જોડે ક્ષેત્રફળ કેટલું આપેલું 1470, ક્ષેત્રફળ આપેલું આધાર AD. જો આપણો આ એ પૂરો હરના માટે પૂરો થઈ ગયો AB અને DL માં. હવે જે આપણે શોધવા જઈ રહ્યા છીએ શું હ AD અને BM. તો ઊંચાઈ મારી શું થઈ જાય B. ચાલો, તો BM બરાબર BM ગુણ્યા 49 લખી દઈએ. અહીંયા 1470 એમની BM કે છે BM ના ગુણાકારમાં 49 તો ચોય જતા રહે ભાગાકારમાં. હવે થોડું વિચારીએ કે 1470 ભાગ્યા 49 આપણે કરીએ તો કેટલો જવાબ આવે. તો ચલો કરી દઈએ 1470 ભાગ્યા 49. આપણને ના ખાવા પડતી તો એવું રફલી કરી દેવાનું. તો કેટલું થાય 3 147. ચલો 0 0 0 0 ભાગના 4 ની શું. તો આપણો થઈ ગયો 49 ગુણ્યા 30 એટલે 1470. માટે આપણે લખી દઈએ BM બરાબર 30 સેમી. આરે આપણું શું થઈ જાય. તો આ રીતે આપણે સરળતાથી પ્રશ્ન નંબર 6 પણ સોલ્વ કરી. પ્રશ્ન નંબર 6 ની અંદર AB નથી આપેલ. આપણે ખાલી એટલા માટે ભાગ પાડ્યા કે આપણને સમજણ પડે. જે AB હોય તો એના માટે dl, તો જો બંનેમાં નીચે સેમ લાઈન કરી. અહીંયા AD માટે BM એ બંને નીચે સેમ વસ્તુ કરી. તો તમને ખબર પડે કે આપણે અહીંયા જો AB અને dl નું માપ નાખીએ તો આપણને એ બેમાંથી A નું AB નું આપ્યું તો આપણને dl નું માપ મળે. એવી જ રીતે પેલી સાઈડ આપણે શું કર્યું AD નું માપ નાખ્યું. આ AD છે, આ BM છે, તો આપણે શું મળે છે BM. તો હવે જે જોતું dl અને BM એ સરળતાથી મળી ગઈ જાય છે. આવા બીજા કોઈ એવા એક્ઝામમાં દાખલા પૂછાય તો પણ આપણે સરળ. પ્રશ્ન નંબર 7 આપણને શું કહી રહ્યો છે. પ્રશ્ન નંબર 7 આપણને એવું કહે છે કે ABC ત્રિકોણ ABC હવે સાથે લખતા જ લઈને અહીંયા કે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે. સાથે સાથે લખવાનું કારણ એટલું આપણે વાંચી જઈએ લખી જઈએ તો સરળતાથી દાખલો સોલ્વ થઈ જાય. ચલો હવે શું કરીશું આપણે જોઈએ આકૃતિના અંદર. હા 90 નો ખૂણો તો બનાવે છે, કાટખૂણો તો છે, પરંતુ શું કહે છે કે AD એ BC ને શું છે લંબ. AD એ BC ને લંબ. એટલી વસ્તુ ક્લિયર. પછી આપણને શું નહીં કહ્યું કે તમારી જોડે AB નું માપ આપેલું છે 5 સેમી. આપણે લખી દઈએ AB બરાબર 5 સેમી. પછી BC બરાબર 13 સેમી અને AC આપણા ઘરની બહાર હોય ને એટલે એનું માપ આપ્યું 12 સેમી. AC અંદર તો એનું જે ફિલ્ટર ઊંચો હોય બહાર તો આપણે શું આવ્યું AC 12 સેમી. ઓકે, અહીંયા થોડું સારું એવું કરી દઈએ AC. ઓકે, AC બરાબર શું થઈ ગયું 12.
હવે આપણે શું કહે તો કે તમે કે AD ની લંબાઈ શોધી દો, મતલબ કે જે આપણી ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. બીજી વસ્તુ શું માંગેલી? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તમારે કે આ બે વસ્તુ શોધવાની છે. તમને 3 વસ્તુ આપી. હવે આપણને જોઈનો વિચાર આવે કે AD નું માપ તો આપણને ખબર નહીં, ના તો આપણને ક્ષેત્રફળ ખબર, એકલો આરે પાયો એનો ખબર હોય, પણ પાયા પર તો ચીટા લખવાનું કે એમ. તો હવે આપણે કોક કરીએ. તો આપણે શું કરીશું? બીજો એક નવો રસ્તો શોધીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આટલું સૂત્ર તો હતું જ, 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. હવે તમને બધું જ કહી દઉં તો કોઈને કહેવાનું નહીં, આપણે એકને જ ખબર રાખીશું કે તમારે જો AB શું કીધું ને એ કાટખૂણો. તો આપણને જ્યારે આગલા વિડીયોમાં જ્યારે પ્રસ્તાવના ભણતા હતા ત્યારે આપણે કીધું હતું કે જો 90 અંશનો જે ખૂણો બનાવતો હોય એને આપણે ઊંચાઈ કહી શકીએ. તો ખૂણો એ કેવો હોય? 90 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. તો મારા જોડે આ જે પાયો જે હતો મતલબ AB એ શું થઈ જાય? મારો પાયો. તો AB નું માપ કેટલું આપેલું? 5 છે. અહીંયા લખી દો AB અને વેધ શું થઈ જાય? મારો AC. સમજી ગયા? તો હવે હું લખી શકું AB કેટલો છે? 5. AC કેટલો છે? 12. જો 2 સંગ 12 તો 5 સંગ કેટલા થઈ ગયા? 30 સેમી સ્ક્વેર. તો જો હમણાં ત્રિકોણ ક્ષેત્રફળ મળી ગયું. આ કેવી રીતે મળી? તો આ તમે જોઈ શકો છો કે એવું ના હોય કે જે અહીંયા 90 નો એક ખૂણો બનાવે તો એ જ આપણને મળી જાય, પણ બીજો જ ક્યાંક ખૂણો બનાવતો તો એ પણ આપણે પાયો ગુણ્યા વેધ લઈ શકીએ. જ્યાં 90 નો ખૂણો બનાવ એમાં એક વેધ હોય, એક પાયો હોય. તો આરે આપણો પાયો હતો, આરે આપણો વેધ હતો. હવે આપણે આ વેધ શોધવાનો છે આ પાયા પર. ઓકે. તો હવે હું અહીંયા લખી દઉં ફરીથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એના સૂત્ર બનાવ 1/2 પાયો ગુણ્યા વેધ. જો તમારા જોડે પાયો મળી ગયો તમને કેટલો? BC આપણો પાયો થઈ જાય અહીંયા તો એ 13 સેમી આપેલો છે, પણ વેધ AD એ તો કે આપેલો જ નહીં કે સાહેબ, એ તો શોધવાનું. ક્ષેત્રફળ કે નહીં આપ્યું સાહેબ, એ પણ શોધવાનું. પણ આપણે ક્ષેત્રફળ તો અહીંયા શોધી દીધું. હવે શું કરીશું? ક્ષેત્રફળ લખી દઈએ અહીંયા 30, અહીંયા 1/2 પણ લખી દઈએ. પાયો આપણો તો BC તો BC લખી દો, વેધ આપણો તો AD તો AD લખી દો. ચલો હવે આપણે શું કરીશું? 1/2 BC. BC નું માપ કેટલું આપેલું? 13. AD ખબર નહીં? ખબર શું કરો? અહીંયા 30. ઓકે. ચલો AD આપણે લખવાનું. AD બરાબર હવે 13 ક્યાં છે? AD ના ગુણાકારમાં તો ક્યાં જતા રહે? ભાગાકારમાં. અને આ AD ના ભાગાકારમાં કહેવાય તો ક્યાં જતા રહે? ગુણાકાર. તો આપણા જોડે AD કેટલો મળી જાય? 30 દુ 60 ભાગ્યા 13 સેમી. તો આરે આપણો શું થઈ જાય? AD જે આપણું શું થઈ જાય? ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને સરળતાથી મળી ગયું. આવા કોઈ એવા પ્રશ્ન નંબર 7 થાલા ફોર રીઝન એ અહીંયા સક્સેસફુલ થોડું આમ અટપટું લાગે તો અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળી જાય, ત્રિકોણનું ક્ષેત્રફળ પરથી AD નું માપ પણ મળી જાય. તો તમે આવા કોઈ પણ દાખલા હોય સરળતાથી મગજ શાંત રાખીને સરળતાથી સોલ્વ કરશો. અહીંયા આપણને સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 8 આપેલો છે. એ પણ આપણે ત્રિકોણ વિશે વાત કરવાની કહી છે. એની આકૃતિ પણ આપણને આપેલી છે. એના અંદર શું કહ્યું છે એ આપણે જોઈએ કે ત્રિકોણ જે ABC, ત્રિકોણ ABC એ કયો ત્રિકોણ? સમદ્રી. દ્રિ એટલે બે, ત્રિબાજુ ત્રિકોણ. જો સમદ્રીની વ્યાખ્યા કરી દો. સમદ્રી વાળો ત્રિકોણ સમ એટલે સમાન, દ્રિ એટલે બે, કે જેની બે બાજુ સમાન હોય એવા ત્રિકોણને શું કહેવાય? સમદ્રી બાજુ.
જે ત્રિકોણની 3 બાજુ સમાન તેને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. અને જે બાજુની એકે બાજુ સમાન ના હોય, જે ત્રિકોણની એકે બાજુ સમાન ના હોય તેને વિષમ બાજુ કહેવાય. બધા ખૂણા આડા નવડા. બરાબર. ચલો હવે એના અંદર એ સમદ્વિ બાજુ આપણને કોઈ પણ બે બાજુનો માપ કેવા હશે? સરખા. કઈ બાજુની કીધી? તો કે AB બરાબર AC બરાબર 7.5 સેમ. ઓકે, એ શું કહે છે કે AB અને AC એ બંનેના માપ કેવા આપેલા છે? સરખા. તમે આકૃતિમાં જોઈ શકો છો કે AB નું અને AC નું માપ 7.5 આપેલું છે અને BC એ તમને કેટલો આપેલો છે? અને સોરી, BC આપણને કેટલો આપેલો છે? 9 સેમ. ઓકે, AB AC નું માપ આપણને મળી ગયું 7.5 સેમી, BC પણ મળી ગયું. હવે શું કહે છે કે A માંથી BC પર ની જે ઊંચાઈ આપેલી છે AD એનું માપ કેટલું આપણને આપેલું છે? 6 સેમી. A માંથી BC પરની ઊંચાઈ AD નું માપ આપણને આપી દીધું 6 સેમી. અને આપણને એવું કીધું કે C માંથી AB પરની ઊંચાઈ CE એ તમારે શું કરવાનું? શોધવાનું. એના પછી બીજી શું વસ્તુ શોધવાની? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર થીટા. તો ત્રિકોણ ક્ષેત્રફળ અને C આ બે વસ્તુ તમારે શોધો. તો અહીંયા આપણે સરળતાથી લખી દઈએ ફરીથી. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેગ. તો 1/2 પાય. આપણે જે કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો જો અહીંયા પાયો આપેલો, અહીંયા ઊંચાઈ આપેલી, તો શું થઈ જાય? આ રે આપણો પાયો, આ એની ઊંચાઈ. તો અહીંયા લખી દો BC ગુણ્યા AD. તો 1/2 BC કેટલો? 9, AD છે 6, 2 તરી 6, 9 તરી કેટલો થઈ ગયો? 27 સેમી સ્ક્વેર. એ આપણા ત્રિકોણ શું થઈ ગયું છે? હવે આપણે શું કરીએ? ત્રિકોણ ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે C શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વ્યાખ્યા તેના આ સૂત્ર તેના 1/2 પાયો ગુણ્યા વેગ. ક્ષેત્રફળ આપણને મળી. અરે યાર ક્યાં છે ક્ષેત્રફળ? કે ક્ષેત્રફળ તો કે શોધ્યું નથી. C એટલે પણ આવ્યું ને આપણું ક્ષેત્રફળ. તો આવ્યું આપણું શું થયું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મળી ગયું. તો આપણે લખી દઈએ 27 1/2 પાયો. પાયો કયો થાય? AB. કારણ કે C એ AB પર શું છે? લંબ છે. મતલબ કે AB પરની ઊંચાઈ. તો આપણો AB કેટલો? AB AC 7.5. તો આપણો શું થઈ ગયું? 7.5. વેગ. વેગ આપણો શું હોય? જેનો શોધવાનો હોય એ ખોવાઈ જાય. તો આપણે લખી દઈએ C. તો આપણે અહીંયા લખી દઈએ 1/2 ગુણ્યા 7.5 ગુણ્યા CE બરાબર 27. હવે શું કરીશું? CE બરાબર 27 ગુણ્યા કેટલા? આ ક્યાં છે? ભાગાકારમાં. તો ક્યાં જતું રહે? ગુણાકારમાં. અને 7.5 ગુણાકારમાં ક્યારે? ભાગાકાર. તે CE બરાબર, હવે તમે જુઓ અહીંયા પોઈન્ટ આપેલો બરાબર. તો પોઈન્ટને દૂર કરવા માટે આપણે શું કરીશું? ગુણ્યા 10 કરી દઈશું ઉપર અને નીચે એમના 25 તળી. તો 25 ગુણ્યા 3 અને 9 ગુણ્યા 3 27. 3 3 જતા રહે. 25 તળી. હવે જો અહીંયા 5 ના ભાગ પાડો. તો એ જોઈએ અહીંયા જગ્યાનો અભાવ છે માટે અહીંયા 5 ના ભાગ પાડો બ્લેક થી. 5 ગુણ્યા 5. તો 10 ના ભાગ પાડો 5 ગુણ્યા 2. જો 5 5 5 જતા. તો આપણે જે કેટલા વધ્યા? CE બરાબર અહીંયા લખી દઉં મિત્રો. CE બરાબર 9. 2 દુના 36 ભાગ્યા 5. CE બરાબર 9 ચોક કેટલા થાય? 36 ભાગ્યા 5.
તો આરે 36/5 સેમી. થોડું વ્યવસ્થિત લખીએ, જગ્યાનો તફાવત. તો CE બરાબર 36/5 સેમી. આ આપણું શું થઈ ગયું જવાબ? શું થઈ જાય? CE કેટલો મળી ગયો? 36.5 સેમી. એ આપણું શું થઈ ગયું? ત્રિકોણની C ની જે આપેલી હતી જે ઊંચાઈ, જે C માંથી પસાર થતી હતી અને AB પરની જે ઊંચાઈ એ આપણને સરળતાથી મળી ગઈ. અહીંયા ત્રિકોણ ક્ષેત્રફળ પણ સરળતાથી મળી ગયું. આ રીતે આપણે સરળતાથી સ્વાધ્યાય 9.1 પણ કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વર્તુળ, વર્તુળનું પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ અને એનો સ્વાધ્યાય જે આપણે તેના વિશે ચર્ચા